ડ્રાફ્ટ કંટ્રોલ અને પોઝિશન કંટ્રોલ. ડ્રાફ્ટ કંટ્રોલ સેન્સ પ્રમાણે કામ કરે છે, જે આપણે ખેડ કરતી વખતે સેટ કરવાનો રહે છે, અને આપણે પોઝિશન કંટ્રોલથી માત્ર છેટે ઊંચું નીચું કરવામાં જ ઉપયોગ કરવાનો રહેશે. ડ્રાફ્ટ કંટ્રોલ સેટ કરવા માટે 1500 RPM સેટ કરી લીધા પછી ધીમે ધીમે ક્લચને છોડવાનો છે અને બંને કંટ્રોલને નીચે જ રહેવા દેવાના છે. તમે જોઈ શકો છો કે લોડ વધારે હોવાથી ટ્રેક્ટરનું વ્હીલ સ્લેપ મારી રહ્યું છે. ડ્રાફ્ટ કંટ્રોલ ડીસી લીવરને ધીમે ધીમે જ્યાં સુધી સેન્સ મળે ત્યાં સુધી આપણે અપ કરવાનો રહેશે. અપ કર્યા પછી સેન્સ મળશે ત્યાંથી ટ્રેક્ટર આપોઆપ ચાલવા માંડશે. ટ્રેક્ટર ચાલવા માંડે પછી થોડો આપણે તે કંટ્રોલને નીચે કરી દઈશું, જ્યાંથી યોગ્ય ગહેરાઈ મળતી રહે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને પ્રેસ કરી દો, જેથી તમને આવા વિડીયો